અમારી ગુજરાત ઇન્ડિયન ટીમમાં તમારું સ્વાગત છે અને અમે કાલ 15મી ઓગસ્ટ છે એટલે અમે એક ચેલેન્જ વિડીયો બનાવી રહ્યા છે કે કોણ કેટલી વાર વંદે માતરમ બોલી શકે છે એટલે અમે પહેલાં ઘૂઘરાને બોલાવી છે. ઘૂઘરો કોઈક બે શબ્દો કહેવા માટે. ઘૂઘરા ઘૂઘરેશ આમાં આને લાગે પીજેલું જ છે મને તો એવું લાગે. શી ચેલેન્જ કોઈ ના તું આપણે વાત કરવી પડી થોડું પકડ કેજી પર જીતવાનો તો હું જ છું ભલે ગમે જેવી ચેલેન્જ થી આપણે જીતી જાય. અને આપણે લાઈવ થાકી તે પેલા લાલજીને બધા જોવી આપણે બળી દીખો ગાઈસ. અને ગિફ્ટમાં iPhone 44 Max પણ તમે આઈફોન દેખી શકો છો પણ આ રિયલી તમે આઈફોન જોવો આઈફોન જ છે પણ આ થોડું જોઈ શકો કે આઈફોન નથી. એક ચોકન આવ્યું બ્લેક કલરની ટાઈસ છે. હારું હેડો તો મળીએ હવે સ્ટાર્ટ કરીએ. તમે બધા જોઈ શકો છો. ખાસ જણાવવાનું કે એટલી મસ્ત આપણે ચેલેન્જ લઈને આવ્યા ને કાલે 15મી ઓગસ્ટ હ અને આજે આપણે બધાને આ જે 4 જણા દેખોય આ ઘૂઘરો રંગલો હીરા બેટે તો આ લોકો ચેલેન્જ એવી લેવા નહીં કે વંદે માતરમ બોલવા નહીં. કેટલા ટાઈમ સુધી બોલી શકી 15 મિનિટ 20 મિનિટ કલાક 2 કલાક કે 3 કલાક. બબલી જો તમારા લોકોને પાણી પીવું હોય તો ગાઈસ પાણી પી લો પછી પાછળથી બોલવામાં તકલીફ પડશે. હડો હીરા બેટે હડો પાણી પી લો. ગાય તમે જોઈ શકો બબલી બધા ધાપીને પાણી પી લો લે. જેટલું પીવું એટલું પી લેજો ભાઈ પાછળથી તકલીફ પડશે પાછું વંદે માતરમ બોલવામાં. એ ઝંડાને પકડજો ઝંડાને આપણે એને ભોય ના મૂકતા. તિરંગા તો ગાઈસ બબલી અરે ઘૂઘરો જો એ બધા રેડી પડ્યા ગાઈસ. એટલે અંબાળો લાગી તો લઈને ના તો બહુ સારું કરી લે. ઝંડો તમે હાથ બોલો તો ભાઈ હીરા બેટાનો ઝંડો હીરા બેટાને આપી દો. રંગલા તું રેડી ને પાણી તાપી પીધું. હા ઘૂઘરો જીતવાલો ભાઈ છે. ઘૂઘરો 1 લીટર પાણી ઠપકાઈ ગયો. હાડો રેડી હડો ગાઈસ જો બધા રેડી થઈ ગયા. ઘૂઘરાએ તો 1 લીટર પાણી બી પીધું હે. તો ઘૂઘરા બોલ શું કોઈ કહેવાનું થાય તારે? મારે તો કહેવાનું થાય કે જીત્યું હું જીતી જાય ને તો લખજો હર ઘેર ઘૂઘરા તિરંગા. વાહ ભાઈ વાહ. આ બધાને તો આવું જ લાગે છે ગાઈસ આપણે જ જીતવાના છે. એવું એમ જે મહેનત કરશે એ જીતશે ભાઈ. શું કેવું? મારતા ઘૂઘરાને આઈફોન ચોરી લઈને જતું રહ્યો એટલે તમે ચોરવા લે જીતવા આવ્યા લાવશો લડા હીરા બેટા તમારે શું કહેવાનું થાય? કોણ જીતશે? કઈ બી થઈ જાય પણ મારે જ જીતવું. તારે જીતવું મહેનત કરો હળો બોલો. પણ બધાને ગાઈસ બોલવાનું હોય ગાઈસ જો જે બી જો આપણે મેન વસ્તુ છે ચેલેન્જ મેન વસ્તુ કઈ ફોકસ કરવાનું કે 1 મિનિટ મેન વસ્તુ કેવું છે જો તમે બોલતા વંદે માતરમ બંધ થઈ જાઓ તો એને નીકાળી દેવામાં આવશે. એ આઉટ ગેટથી નીકળી જાય બરાબર. મેન વસ્તુ આ છે. પછી બીજું કે કોઈને પાણી પીવાનું નહીં. રસ્તો પીવા કે કેરીનો? હા કેરીનો રસ્તો પીવા. એ તો તમારે આઉટ થવું હોય તો બોલ કરજો એમ બરાબર. તો ગાઈસ રેડી હો તમે? ગાઈસ રૂકો મારે ગીત ગાવું છે. જીતેગા ઘૂઘરા હિન્દુસ્તાની. આ તો બધા પાકિસ્તાની લતી પાકિસ્તાની. લડો રેડી બરાબર. ચલો 1 2 3 સ્ટાર્ટ કરું બરાબર. જો 1 2 3 સ્ટાર્ટ કહું એટલે આપણી ચેલેન્જ ચાલુ બરાબર. હોય બેવાનું હોય બેઠા થોડું હરવું હોય ફરવું હોય તો ફરીએ કાંઈ પણ મેન વસ્તુ તમને કન્ડિશન યાદ છે ને જે બોલવાનું બંધ કરશે એ હારી જા બરાબર. ના 5 મિનિટ 10 મિનિટ જેટલા સમય જે છેલ્લે રહે એ જ હારવાનું નહીં જીતવાનું. જો જે છેલ્લા સુધી રહે હા તો ચલો લાલજીને બી લઈ લઈએ. ચલો લાલજી મારી વાત સાંભળો. હું શું કહું મેન વસ્તુ છે એવું ખબર જે છેલ્લા સુધી રહે એ જીતશે બરાબર. લડો વડાપાવ બોલીએ છીએ એટલે વડાપાવ આવી ગયો. ચલો એને બી કન્ડિશન સમજાવજો. લાલજી ચલો આવી જોડો ગેમમાં. આપણે જીતવાના. હા હું પાણી પીને બધું ખાલી આ વડાપાવ જીતવા વડાપાવ કઈ ખાય ફૂટી ગયો. આ તો શું જીતશે મને તો નહીં લાગતું. હા ખાયમ જ પૂરું થઈ જાય. હીરા બેટે ચમ દોત કાઢી શું થયું? ચમસો હીરા બેટા આનંદ આવી ગયો કે હું જીતી જાય. આઈ જોડો લડો રેડી આવી જોડો. તમે ખોટું ના લાગે તો બધાને એક વાત એ ગાઈસ ચલો બધા બે જોડો લડો. હવે આપણે ટાઈમ બગાડવો નહીં અને હવે
હડો પતી ગયો હો. જો ભાઈ 1 2 3 સ્ટાર્ટ કહું એટલે બધા નોર્મલી હું બોલ્યું એવું બોલવાનું. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બધા બોલશે બરાબર. ચલો રેડી હો. અને જે બી શ્વાસ લેવો હોય જે બી પ્રોસેસ કરવી એ કરી નાખજો બરાબર. અને જે બી ભગવાનના નામ લેવું હોય માતાજીનું નામ લેવું હોય હા ના ચલો એ વધારે પડતા નહીં લેવા 5 જણા બરાબર. લડો રેડી હો લડો હા જેને જેમ બેવું એમ. જય 1 મિનિટ રોડ 1 2 3 સ્ટાર્ટ. હેલો ગાઈસ હેલો ગાઈસ વંદે માતરમ 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 જય શ્રી રામ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે ગાઈસ વંદે માતરમ બોલવાનું ચાલુ રાખજો. એ વંદે માતરમ બોલો અને ભાઈ વચ્ચે બીજું કોઈ બોલશે ને તો એ આઉટ કહેવા હો. બીજું કોઈ શબ્દ બોલવાનો નહીં. વંદે માતરમ વંદે માતરમ. તો ગાઈસ કમ્પ્લીટ 11 મિનિટ થી જોઈએ. વંદે માતરમ 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 વંદે માતરમ. તો ગાઈસ કમ્પ્લીટ 11 મિનિટ થી તમે જોઈ શકો ગાઈસ કમ્પ્લીટ બોલી. ખાલી નજર રાખવાની મારી વાત જેવી કે કોણ નહીં બોલતું ને કોણ અટક્યું. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. કોણ જીતશે? મને તો એવું લાગે જીતવાનું તો નક્કી રે. બધા બોલી જો કમ્પ્લીટ. મિનિટ હા મિનિટ 1 મિનિટ જોવા દે. 18 મિનિટ થી કમ્પ્લીટ લાગતું ને કે કાતો અરે બધો બબલી જીતે ગુગરો જીતે એવું લાગે. ગુગરો સાયકલ ચલાવી જાય ને બોલી જાય બરોબર નજર રાખવા દે ને કે બંધ ના થઈ જાય. ઓ રાખવી પડશે એટલે કે ચીટિંગ ના કરતા હો ભાઈ ના કરતા પકડાઈ જાઓ. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. વંદે માતરમ. ગાઈસ ઓખો બંધ થઈ ગઈ. એટલું મસ્ત લોકેશન લાગે ને. અને અમારા અશોકભાઈ પોણી મંદિરે બધા પાવી અને જો ચેલેન્જ વાળા તો બધા ચાલુ છે. વંદે માતરમ ચાલુ છે. ગાઈસ બધા કોમેન્ટમાં આપણો તિરંગો મૂકજો ને 15મી ઓગસ્ટ માટે સ્પેશિયલ આ ચેલેન્જ છે. ગાઈસ કેવું લાગ્યું વિડીયો તો બધા કોમેન્ટ કરજો ગાઈસ. બીજું ખાસ કે સપોર્ટ કરજો બધા ગરીબ ઘરના છોકરા. ભાઈ કમ્પ્લીટ તમારા બધાની 46 મિનિટ થી 46 મિનિટ સુધી તમે બોલવા બદલ ખૂબ આભાર. પણ જીતશે કોણ એ જોવું છે મારે. બબલી ચાલો કોલીભાઈ બબલી જો લ્યા. વંદે માતરમ બબલી ગયો. એ કુકરા આવું ના ચાલો બોલવાનું ચાલુ રાખવું પડે. હા આ લાસ્ટ હો આ વસ્તુ ખોટું એ નહીં ચાલે. હા એક રિટાયર કરવામાં આવશે ભાઈ આ ખોટું પડે. બોલવાનું ચાલુ રાખવું પડશે. ગાઈસ બહુ ખતરનાક. અમારો ગુજ્જુ ઇન્ડિયન નો અમારો જે નાનો હીરા બેટે તો બહુ ખતરનાક ચેલેન્જ લીધી અને બહુ મસ્ત બોલે યાર.
એ છોકરા માટે કોમેન્ટ કરજો. અમારો એક પ્લેયર તો લોકલ આઈફોન લઈને મંડી પડ્યો છે વંદે માતરમ બોલવા. એ તારું હરવાનું કારણ શું કે? અલા યાર મને શરદી ને માથું થઈ જાય. અલા પણ શરદી ખોસીમાં ગોળા ચમ ના બોલાય એમ કે મસ્ત તમે હું તો એમ કસમથી મેં એમ ધાર્યું તું કે તું જીતી જાય. એટલે હું 48 સેકન્ડ રાખશે હવે હા ને 48 સેકન્ડ નહીં 46 ને 48 હા 50 તું કદાચ એટલું થયું છે. અને તું પેલું કરી દીધું. હાલ તો આ લોકો નીકળી ગયા લગભગ 55 ઉપર. હીરા બેટા જબરું બોલ કરી હીરા બેટા ને જો ખાલી સારું દમ. ના એ એવું ના કરાવ તો જીતે. આ તો મારો રિવાજ છે યાર. આવું ના કરાય બબલી. આવું ના કરાય. ના એવું ના ચાલે તું તાર ચાલુ રાખ બોલા ચાલુ કોઈ એવું ના કરાય બબલી તમે હરે એટલે બીજો ના હરાવવાનું એવું ના કરાય. એ એવું ના કર બોલવા દે બોલવા દે હા એવું ના કરાય એટલે હરી ગયો એટલે બીજો ના હરાવે. તારી માટલી ફૂટી જઈને બીજો શું કો ફોડે. મારા તો મોઢામાં ઠોકો તે બોલતો બંધ થઈ જાય. આપણે ભલે હીરા બેટે એમને રંગલા પટી ભાઈ રંગલો જો લે તમારી ટીમ માંથી ઓછો થયો. એ એડો પટી બાય નીકળો બબલી સુકૂન એ ઘુઘરો તો જો નહીં ઘુઘરા ના ભાળો પડશે. મેન ટેણી બાજી અમારો હીરા બેટે જોજો હીરા બેટે જો એરા કંકોડો ટોકતો વંદે માતરમ બોલે. બબલી કોણ જીતે એવું લાગે તને? ખરેખર ઘુઘરો જીતી જાય એવું લાગે મને એવું જ લાગે મારો છો જેમાં તેમાં બોલો શાંતિ બધા આ ટેણિયા પર વિશ્વાસ બોલ સીધી જાય. હીરા બેટે જીતું તો આપણે જ છો પણ અરે રંગલો છે મરી ગયો. રંગલા શું થયું? ખોસી આવી ગઈ थी गाइस ये कोई जीतेगा नहीं मेरे को लगता है. ના ચમ ના જીતે. આમાં બધા મહેનત કરી ચમ ના જીત્યા. 3 જણા છીએ હવે. રંગલો મારો સાલો માવો બરકા વંદે માતરમ અરે એમાં કોંગ્રેચ્યુલેશન ભાઈ. કમ્પ્લીટ કલાક પૂરો થયો તમારા બધાનો કલાક પૂરો થયો. ગાઈસ કલાકમાં 2 જણા હારી જાય. જોઈએ હવે ચેટું થાય. એ તું ફર ના કરો હોય બેસ ને કે હું જોવા ચેવી આવું. વાહ ભાઈ વાહ ટેડી જબરું હો ભાઈ. હીરા બેટે એ લાલજી આવલા ચાલે જાઓ ભાઈ તમારે વાત કરવા માટે નહીં. અમે હારી ગયા છીએ લાલજી હારી ગયો. હરવાનું કારણ કે તું ના કે સ્કૂલમાં મીડા યુનિફોર્મ હતો કહી જો કે ઝંડા દા સાહેબ બરોબર મારો છું. લે તારી આટલી વાત માટે સલામી હાલતો પાડી ગયો. હા બબલી ઘુઘરા તારો અવાજ નહીં આવતો જોરથી બોલવું પડશે હો ભાઈ. અને તમે બંને નજીક બેસજો બસ. હા તું ચાચાથી લાવ્યો લે કોલભાઈ પછી બી તો ના તો પછી પીએ. હા જીતીએ 1 કલાક ને 15 મિનિટ થી હવે જોઈએ. પણ આ બે ચેલેન્જ આલી હો ભાઈ ટક્કર ખતરનાક. ગાઈસ બધા રાહ જોઈને બેઠા કોણ હરા પણ બહુ ખતરનાક ચેલેન્જ આલી. 1 કલાક 15 મિનિટ ઉપર 1 મિનિટ અડધી મિનિટ થયું છે. બહુ મસ્ત ચેલેન્જ આલી યાર. ગાઈસ લોકેશન બી જો મસ્ત ચેલેન્જ વાળું લોકેશન. બધા ગાઈસ કોમેન્ટ કરજો કેવું વિડીયો લાગ્યો. वंदे मातरम वंदे
માતરમ બબલી રોમ બોલો માતરમ વંદે ચો ગયો બબલી બધા વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે કાકા કોણ જીતે બો યાર આ તો જે વિચારી હતી કતલા જ નીકળી યાર બહુ મસ્ત ચેલેન્જ આલી લોકો વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ તબલ કોલી આપણે જે વિચારી હતી એ આપણે જે વિચાર્યું હતું લાલજી એ તમે તને વિચાર્યું હતું કે તું જીતે કાં તો બબલી જીતે પણ તમે તો અનક્વોલિફાઈ થઈ ગયા તને શું લાગે ભાઈ કોણ જીતશે હીરા બેટે 100% હીરા બેટે તને કોણ લાગે મને તો એવું જ લાગે હીરા બેટે આટલું નાનું અને ખરેખર ભાઈ કોણ લાગે કોણ જીતશે હીરા બેટે જેવો લાગે લા ઘૂઘરામાં બોલો બચારો તને કોણ લાગે કોણ જીતશે હા ઘૂઘરો મોટો મને ઘૂઘરો લાગે હીરા લાગે અલા ભગવાન દુઆ ચાલુ છે બબલી તારું શું કેવું કોણ જીતશે મારું બેટું ગોવાઈ હીરા બેટે જીતી જા મને તો એવું લાગે મને એવું જ લાગે માતરમ ચા વધારે ગરમ હતી યાર પીવડાતી જ બાકી જગ્યા તો લે જીતવા દો છો અરે એમને કમ્પ્લીટ કલાક 26 મિનિટ ગાઈસ બબલી 1 કલાક ને 26 મિનિટ થી તું તો અલા ઘૂઘરા કોણ જીત્યું હું જીત્યો એ પડી બબલી એ આવું ના ચાલે પટી ગયું ના 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 એ ના 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 ચાલે આવું ના ચાલે પટી ગયું ચલો ભાઈ ઘૂઘરો હરી ગયો એ હીરા બેટે વિનર એ અલ્યા પણ બબલી તમે પેલા છોકરાને આવું ના કરો પણ આમ ઘૂઘરા તમારી ભૂલ કહેવાય ગમે તે હોય એ હું 1 મિનિટ ચાલો લડો 1 મિનિટ ગાઈસ જો હીરા બેટે જીતી ગયો પણ નો ડાઉટ ઘૂઘરા કેવું થતું હતું એમ શું વિચાર તમે બોલતા શું વિચારો આવતા હતા યાર મોટામાંથી થૂકે ને કાંઈ ઈચ્છા હતી ઘૂઘરાભાઈ તમને કેવું લાગતું હતું આ તો એવું થતું દેશ માટે શહીદ થઈ ગયું અરે એમને આમ ગળું દુખતું હતું એવું કોઈ શ્વાસ લેવામાં તકલીફ એવું હા ભાઈ આખો દાડી ગળામાંથી થૂક બહાર આવ્યા કરતું એ હીરા બેટે તને શું થતું હતું એમ આમ કોઈ તકલીફ પડતી હતી બોલવા મોટામાં થૂક આવતું તો પણ હારું બંધ નતું કર્યું મોટું અને તને શું લાગતું તું તને ખબર હતી તું જીતી જાત ફાઇનલ પણ અને મતલબ એમ કે ગળું દુખતું નતું એવું અને શ્વાસ લેવામાં તકલીફ પકડી હતી ના લે ભાઈ તો હા તાવા આયો માથું દુખે હા હા અને આટલે દુખે સવારમાં તો એવું થાતું હતું બહુ ખતરનાક છોકરું કહેવાય ગાઈસ હીરા બેટે જીતી ગયો અને બહુ મસ્ત એમ કે બબલી તમારે જીતાડવાનું કારણ તમે જ છો પણ ગાઈસ આપણે મેન વસ્તુ કીધું હતું કે જે બી એ હવે નાખી એવું ના કરાય એવું ખીજવાડાય ના એવું ઘૂઘરા એવું ખોટું ના લગાડવાનું એટલે એવું કોઈ ના લગાડવાનું જો પણ યાર આ બબલી વાત એવું થયું એ બબલી વાદે થાય જો મેન વસ્તુ કેવું હતું ભાઈ ખબર બબલી બોલાવો ગાઈસ મૂડ આવી ગયો ઘૂઘરા હરી ગયો મૂડ આવી ગયો એટલે શું કેવું તારે હા હવે ગીત નહીં ગાવું તારે ગાઈસ બહુ મસ્ત રીતે હીરા બેટે જીતી ગયો અને જીતાડવાનું મેન કારણ આ જ છે પણ ગાઈસ મજા આવી જઈએ નાનું છોકરું જીત્યું અને ઘૂઘરો આમ તો ના રત પણ કુદરતને ગમ્યું ખરું અને બહુ મસ્ત મજા આવી ગઈ નાના છોકરાએ બહુ મહેનત કરી છે કુદરતને ગમ્યું ના મને ગમ્યું અરે મારા રોમ ને ગમ્યું ખરું ગાઈસ એટલે આ ચેલેન્જ પૂરી કરીએ પણ એ ગાઈસ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો અમારા ગુજ્જુ ઇન્ડિયન ટીમને આવતા ભાગે વિડિયો જોવાનું ભૂલતા નહીં અને ગાઈસ મસ્ત ગાઈસ આવતા ભાગે હું જીતવાનું હા ભાઈ અને ગાઈસ 1 મિનિટ બરાબર ગાઈસ મસ્ત એવું ન્યૂ ચેલેન્જ આવવાનું છે મસ્ત અલગ અલગ ભાગ આવતા રહી આ 15મી ઓગસ્ટ માટે સ્પેશિયલ અને ગાઈસ બધા સપોર્ટ કરજો છોકરોને બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય બોલો હીરા બેટેની જય વંદે માતરમ વંદે માતરમ